આમ ખાવ તો કેટલું કેલરી થાય? મેડમ મને બગાવે છે. આપણે વહેલા ઉઠીએ ને, કાલ સવારે 4 વાગે ઉઠવાનું. બોલો, એમઓસી તમારે કરવાનું છે, ક્લબ ઓન ટ્રેનિંગ. જે ઝીણા અક્ષરે લખ્યું હોય તો એમાં તમને લખ્યું હોય કેટલી કેલરી છે, કેટલી ફેટ છે. તો કેલરી ઇન અને કેલરી આઉટ. તો આ તમે જોઈ શકો છો, 1 ગ્રામની કેટલી કેલરી? 4, બરાબર. કાર્બોહાઈડ્રેટની 4 અને ફેટની કેટલી? 9. તો આપણે જોવાનું છે કયા ફ્રૂટમાં કેટલી કેલરી મળે, કેટલું પાણી મળે, એ પણ આપણને ખ્યાલ આવે. તો કેલરી અને પૈસાને ગણી શકાય. તો 0 કેલરી વાળું ફૂડ કોઈ હોય તો એ છે પાણી. શું છે? પાણી. હવે જે આપણે વાત કરશું એ 100 ગ્રામની વાત કરશું. ઓકે રિંકુ, તારે આ લિંક લેવાની છે. આ પીપીડી તારે સમજી લેજે. કોણ છે? વિજય સર છે બાજુમાં. કોણ છે? હા બોલો. કોણ છે? પણ મોટા મોટું ગણીએ તો 100 ગ્રામ કોઈ પણ વસ્તુ ખાઈએ તો સલાડની અંદર 20 કેલરી મળે અંદાજે, બરાબર. બીજું ફ્રૂટ છે, તો ફ્રૂટની અંદર આપણને મળે છે 100 ગ્રામ ઉપર 50 કેલરી. એમાં કેવા ફ્રૂટ આવે? જે ગળ્યા ન હોય એવા. પણ જો ગળ્યા ફ્રૂટ છે તો 100 ગ્રામ ઉપર 100 કેલરી મળે, જેમ કે કેરી, દ્રાક્ષ. તો આ વસ્તુ સારી છે, હેલ્ધી છે. ભલે આમાં કેલરી છે પણ આની અંદર વિટામિન્સ આવે. પણ વિટામિન્સ આવે છે, પણ અત્યારે આપણું ખાવાનું એવું થઈ ગયું છે કે પેસ્ટિસાઇડથી બનાવવામાં આવે છે, કંઈક ને કંઈક જાદુ મંતર કરવામાં આવે છે. એટલે આમાં કેલરી તો મારો ગોળી હવે ખવાય એવું રહ્યું નથી, એવી કન્ડિશન થઈ ગઈ છે. બીજું છે આપણો અનાજ. તો 25 ગ્રામ કોઈ પણ વસ્તુ ખાઈએ આપણે, 25 ગ્રામ રોટલી એક લઈએ તો 100 કેલરી મળે. એક બાઉલ ભાત લઈએ તો પણ 100 કેલરી આપણને મળે છે. 100 ગ્રામ જો ફરસાણ લઈએ તો 500 કેલરી. અને કોલ્ડ ડ્રિંક્સ છે, પીઝા, બર્ગર, દાબેલી, મંચુરિયન, જે કંઈ તમે લો બધું, અને કોઈ પણ સ્વીટ, મીઠાઈ, આઈસ્ક્રીમ, આ બધી જ વસ્તુ તમને કેટલા મળે? 500ની નોટ, 500 કેલરી. અને કોઈ પણ ઓઇલ, ચીકણું જે કંઈ પદાર્થ આવે છે એ જો તમે 100 ગ્રામ લો તો 1000 કેલરીની આજુબાજુ તમને મળે છે. હવે વાત કરવાની છે અહીંયાથી. આપણે અહીંયા સુધી તો જોયેલું. હવે અહીંયાથી હું તમને બતાવું કે આ વસ્તુ તમે લેવાની તો વાત થઈ ગઈ હતી આપણે, કેટલી લેવાની, કેટલી નહીં લેવાની, બરાબર. હવે એને ખર્ચવાની કેવી રીતના, એ બહુ મહત્વનું છે. કારણ કે આપણે ઇન્ટેક તો કરીએ છીએ પણ એને વાપરવી પણ પડે. તો વાપરવી પડે અને જો એને બેલેન્સ કરીએ તો વાંધો નથી. માની લો હું જેટલી કેલરી લઉં છું અને એટલી વાપરી નાખું છું તો મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે પહેલાના જમાનામાં આપણે જે ખાતા હતા દાળ ભાત શાક રોટલી, એટલું આપણી પાસે કસરત હતી, એટલું વર્કઆઉટ હતું. શું હતું? શું હતું? વર્કઆઉટ હતું. હવે એવું નથી રહ્યું. હવે શું થઈ ગયું છે? બેઠાડું જીવન થઈ ગયું. લિફ્ટ આવી ગઈ છે, દાદરા પેલા લાકડાના હતા, હવે પથ્થરના થઈ ગયા. પણ કોઈ દાદરાનો ઉપયોગ કરતું નથી, લિફ્ટનો ઉપયોગ કરે છે. એટલે આપણે વર્કઆઉટ ઓછું થઈ ગયું. પોતું મારવા માટે પેલા બેહીને પોતું મારવું પડતું હતું, હવે ઊભા પોતા આવી ગયા. એનું આ ચાર્ટ છે, આનો સ્ક્રીનશોટ પાડો તો પાડી શકાય. તો સિટિંગ એટલે બેસી રહેવું, 1 મિનિટ તમે બેસો તો 1 કેલરી વપરાય. 1 કલાક તમે જો બેસી રહો તો 60 કેલરી વપરાય. વોકિંગ એટલે કે તમે ચાલવા જાઓ તો 1 મિનિટમાં 2 કેલરી વપરાય. એટલે કે 120 કેલરી. 1 કલાક ચાલો ત્યારે 100-125 કેલરી બર્ન થાય. પણ રનિંગ કરો, દોડો તો 1 મિનિટમાં 8 કેલરી વપરાય. 1 કલાક દોડો તો 480 કેલરી વપરાય. અને સ્લીપની અંદર અડધો કેલરી વપરાય. અને ટોટલ 1 કલાક જો ઊંઘ કરો તમે તો તમને 30 કેલરી વપરાય જાય તમારા શરીરમાંથી. સ્ટેન્ડિંગ, ઉભા રહેવું. મોટાભાગે ટીચર લોકોને ઉભા રહેવાનું હોય તો 1 મિનિટમાં 1.5 કેલરી વપરાય. એટલે 1 કલાક કોઈ વ્યક્તિ ઉભો રહે તો 90 કેલરી બર્ન. વોકિંગ 100 કેલરી વાપરવા માટે 1 કલાક ચાલવું પડે. જો કેટલું ચાલવું પડે? 1 કલાક. હવે 1 કલાક તો કોઈ ચાલતું નથી. એટલે શું થાય? ચરબીમાં ફેટની રૂપાંતર નહીં થાય. એ હાડકામાં સ્ટોર થશે, મસલ્સમાં સ્ટોર થશે. પણ જ્યારે હું કાર્બોહાઈડ્રેટ ખાઉં છું ત્યારે એ વધેલું ગ્લુકોઝ ફેટમાં રૂપાંતર થઈ જાય. તો આપણે દિવસ દરમિયાન આપણે જે ખાઈએ છીએ ને એ કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ. શું કહીએ છીએ? કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ સ્ટોર એમાં થાય? ફેટમાં. તો આ સમજવાનું છે. અને રાતની કેલરી ખાસ કરીને
જો આ સ્લાઇડ ની અંદર જો કોઈ મહત્વની વસ્તુ હોય ને તો એ આ છે સ્લીપ. શું છે? સ્લીપ. હા, કારણ કે આપણે જે રાતે કહીએ છીએ ને એ તમારે જોવાનું. માની લો 1 કલાક તમે સુવો તો કેટલી કેલેરી વપરાય? 30. માની લો 5 કલાક તમે સુવો તો 150 કેલેરી વપરાય. 150 થી 200 કેલેરી. પણ જો હું 200 કેલેરી ખાઉં છું તો એનો મતલબ કે મારા શરીરમાં સ્ટોર નહીં થાય. એટલે રાતની કેલેરી કટ ડાઉન કરવી પડે. ખાવાની બંધ કરવાની વાત કરી છે. 6 વાગે પછી ખાવું જ નહીં. અને ખાવું હોય તો તમારે 150 થી 200 કેલેરી મેક્સિમમ ખાઈ શકો. એનાથી વધારે નહીં ખાવા. એની માટેનો આપણો નાસ્તો, એટલે હું તો 2 ટાઈમ નાસ્તો લઉં છું. સવાર સાંજ મારો નાસ્તો હોય, બપોરે 1 ટાઈમ મીલ જમવાનું આવું હોય છે. તમે પણ આ એક લીટી છે ને બહુ અગત્યની છે. કોણ બેન? કંચન બેન, વેરી ગુડ. હિમાની, ખાતા ખાતા બોલો. બોલો, શું જમવાનું બનાવ્યું છે?